તો આ બેને આ સ્કૂલના બાળકો માટે અને અમારા માટે પણ એમ કહી શકાય કે ખૂબ કામ કર્યું છે. એક વખત ચર્ચા થતી હતી કે આજે તો સરકારે તો આજે કમ્પ્યુટર આપ્યા. મિત્રો ખરેખર સમજવા જેવી વાત છે. સરકારે તો આજે કમ્પ્યુટર આપ્યા, પણ જે દિવસે એક કમ્પ્યુટરની પણ અછત હતી, એક પણ કમ્પ્યુટર નહોતું. અને એક દિવસ બારવાડે સાહેબ વિચારતા હતા, આપણા આચાર્ય સાહેબ, એક જ કમ્પ્યુટર તો બહુ ગમે, મજા આવે. નારાયણભાઈ કીધું કે કઈ વાંધો નહીં, મળી જશે. અને ખાલી બેનને એક જ ફોન કર્યો અને આપણને કમ્પ્યુટર આપી દીધું. બરાબર. ત્યાર પછી પછી એક વખત આ રીતે ચર્ચા થતી હતી કે પાણી તો બહુ સારું છે આપણે અહીંયા, પણ જો એને સ્વચ્છ રાખવા માટે, ક્લીન રાખવા માટે, મીઠું બનાવવા માટે જો એકાદ કંઈક યંત્ર મળે. એ દિવસે પણ નારાયણભાઈના એક જ ફોન પર હલો, આપણે આપ સૌ કોઈ પરિચિત છો આપણા નંદાણીયા સાહેબ. હેમાંશ્રીઓ તમને પણ ઇન્ટ્રો કરાવું છું. અમારા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબની પણ અત્યારે ઉપસ્થિતિ છે. અમારા જે જિલ્લાના શિક્ષણ અધિકારી જે છે એમને વીસી હોવાના કારણે એ લોકો નીકળી ગયા છે, અધરવાઇઝ એ લોકો પણ આ સેશનમાં જોડાવા છે. પણ અમારા જે પ્રાથમિક શિક્ષણ અધિકારી છે સાહેબ, આપણી સરકારી પ્રાથમિક શાળાની અંદર જ્યારે મૂળ ભારતીય અને અત્યારે યુકે ભારત પ્રત્યે અને ભારતની સંસ્કૃતિ, ભારતના લોકો પ્રત્યે અને એટલો બધો ભાવ છે આપણા માટે, તમારા માટે, ખાસ બાળકો માટે. એ યુકે હોવા છતાંય આપણી શાળાઓમાં, ખાસ કરીને આપણી શાળામાં મધ્ય ભોજન સેટ, કોમ્પ્યુટર, આવું બધું આપણે દાન સ્વરૂપે આપેલ છે. આ તકે શિક્ષણ પરિવાર વતી, શિક્ષણ વિભાગ વતી હું એમને ખૂબ જ ઋણી છું, એમને આવકારું છું. અને અમારી સરકારી સ્કૂલોની અંદર જ્યાં જ્યાં જરૂરિયાત આવી હોય એ હું આહ્વાન કરું કે આપના તરફથી અમારા બાળકોને આવું ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે તમે આપતા રહ્યો. શિક્ષણ વિભાગ અને બાળકોના વાલીઓ વતી પણ અમે તમારા ઋણી છીએ. એટલે બિરદાવીને ઘણા બધા વ્યસ્ત હોવા છતાં આવ્યા છે. પણ મિત્રો, આ બેનનું શિડ્યુઅલ પણ એટલું બધું ટાઈટ હોય છે, એટલું બધું એનું શિડ્યુઅલ હોય છે. કારણ કે યુકેથી અહીં આવું, અહીંયા આવીને બધા પરિવારને મળવું, પરિવારને એ ઉપરાંત કામ કરવા, અને એ બધા કામની સાથે તમારી સાથે અહીં મળવું, એ બહુ મોટી વાત છે. તો આપણા આરોપલાનના દાતા પણ બેન છે કે વાત થઈ કે પાણી, એટલે પાણી પીવડાવે એને ઈશ્વર કાયમ સુખી રાખે, એવા આપણે આશીર્વાદ આપીએ. જે આપણને કમ્પ્યુટર આપે, પાણી આપે, અને છતાંય જ્યારે જ્યારે જરૂરિયાત હોય ત્યારે બેને એક જ ફોન પર આપણું કામ કર્યું છે. તો એવા બેનને હું અહીંયા હૃદયથી, હૃદય કમળના પુષ્પથી આવકારું છું, સન્માનું છું, અને શબ્દોથી ફરી એક વખત નવાજી તેમનું શાબ્દિક સ્વાગત કરી અને ધન્યવાદ આપું છું.